યુનિવર્સ તો આપણી સાથે વાત કરે જ છે, આપણે જ સમજતા નથી. હાય કાવ્યા, તું કેટલો ગ્રેસફુલ ડાન્સર હતો યાર. આટલા વર્ષો ક્લાસિકલ ડાન્સ કર્યા પછી આમ છોડી દેવાય તન્મય? કાર્તિક. કોણ કાર્તિક? હું કાર્તિક, આપણે એક જ ક્લાસમાં હતા. ના યાર, મને તો યાદ જ નથી આવતું. હું જ્યારથી ટીવી જોતો થયો ને ત્યારથી મેં નક્કી કરેલું કે એક દિવસ બધા મને એમના ટીવીમાં જોશે. પુરુષ પ્રજા બે છોકરીઓ વચ્ચે વહેંચાયેલી છે, એક મનમાં અને બીજી સામે. તું મારી હેલ્પ કરીશ? હા બોલ. વાત કરવી છે, કેફેમાં આવી જા ને. હાલો કાવ્યા. કાવ્યા? કોણ? ઓહો, તને કોઈ મળવા આવવાનું છે? આવવાનું હતું કોઈ, પણ તું મળીને એટલે સારું લાગ્યું. કશું સિક્રેટ રાખે જ નહીં સાહિલ. અરે એની ગર્લફ્રેન્ડ છે તો આખી કોલેજમાં બધાને ખબર હતી. ગર્લફ્રેન્ડ? ગર્લફ્રેન્ડ્સ બહુવચન. વોટ વોટ વોટ? મારા દીકરા માટે કન્યા જોઈએ છે. તમે કહેજો તમારા ધ્યાનમાં કોઈ હોય તો. હો, શાકવાળા જોડે આ બધી વાતો કરે છે. તું સાહિલ પર ફોકસ કર, તારા ઘરનું હું જોઈ લઈશ. કાવ્યા બેટા, પપ્પા શું કરે છે? જે બિચારાઓ પાસે દારૂની પરમિટ ના હોય ને એમને દારૂ પહોંચાડે છે પપ્પા. લે મારો ગુડ બોય, આઈસ્ક્રીમ ખાવ પપ્પી. હા મારો છોકરો. ઓડિશન ક્રેક કર્યું ને તો એક પાર્ટી રાખી છે. ફ્રી તો છું ને. યુનિવર્સ ઇઝ યુનિવર્સિંગ. મને સપના જોવાથી સપના જીવવા સુધી જે લઈ આવ્યું એ પ્રિયંકા છે. સાહિલ સામેથી તારી પાસે આવશે, આ સાબરમતી નદીના પાણીના સમ. તમે વાદળી થઈને રહો, અમે સાથમાં રહેશું. તમને પવન થઈ પાંખ પર, અમે સરર રર રર સરર રર રર સરર રર રર લઈ જશું. તમે વાતો કરજો પ્રેમ. જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે જરૂરી નથી કે સામેવાળાને પણ તમે ગમો. કોઈ નામ સરનામું પૂછે, અમે તો કહીશું પ્રેમ. હવે આંખ મીચી એ જ કરવું છે. બે જણને હોય ને એ પ્રેમ, માત્ર એકને હોય એ વહેમ.